નમસ્કાર, ટીવી 9 ન્યૂઝ રૂમથી તમામ અગત્યના સમાચારો સાથે હું છું વિધિ। સૌથી પહેલા વાત કરીએ અમદાવાદથી કે જ્યાં જો આપના બાળકો પણ વેનમાં કે પછી ઓટો રિક્ષામાં જઈ રહ્યા છે સ્કૂલના વાહનો જો આપે પણ બાંધેલા છે તો આપના માટે આ સમાચાર અગત્યના છે, કારણ કે સ્કૂલ વર્દી વેન અને રિક્ષા ચાલકો હડતાળ પર જઈ રહ્યા છે। મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો એસોસિએશને નિર્ણય કર્યો છે। સ્કૂલ રિક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવાની તેઓની માંગણી છે। ટ્રાફિક અને આરટીઓની ઝુંબેશ શરૂ થતા પહેલા હડતાળ ત્યાં ચીમકી ઉચ્ચારી દેવાઈ છે। અમદાવાદ સહિત રાજ્યભરના રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં નિર્ણય લેવાયો છે। 1 વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગની પ્રક્રિયા ન કરાઈ હોવાનો આક્ષેપ છે। રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો છે। આપને કહી દઈએ કે અમદાવાદ શહેરમાં અંદાજિત 15,000થી વધુ રિક્ષા અને વેનમાંથી માત્ર 800 લોકો પાસે જ પરમિટ છે। વધુ જાણકારી પર સંવાદદાતા રોનક આપી રહ્યા છે। રોનક, વિગતો। વિધિ, જે પ્રમાણે આજની ઘટનાઓ સદંતર વધતી જાય છે અને તેમાં પણ જ્યાં સુધી નાના બાળકોના સુરક્ષાનો સવાલ આવે છે તેમાં એક તરફ જ્યારે શૈક્ષણિક સત્ર શરૂ થયું છે અને શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પણ વધી છે। તે પ્રકારની જે માહિતીઓ છે તે મળી રહી છે। પાછલા દિવસમાં જે પ્રકારનો ઘટનાક્રમ રહ્યો છે અને આગના બનાવો સામે આવ્યા છે તેને લઈને જ હવે સાવચેતીના ભાગરૂપે જે પ્રકારે સ્કૂલ વેન અને રિક્ષામાં બાળકોને એક તો જે સંખ્યા કરતાં વધુમાં ભરવામાં આવે છે અને જે પ્રકારે સેફટીની વાત હોય તેમાં પણ જે બેદરકારીઓ દાખવવાના અનેક ઉદાહરણ સામે આવ્યા છે તેને જ લઈને આગામી દિવસોમાં ચેકિંગ શરૂ થાય તે પહેલા જે સ્કૂલ વર્દી વેન અને જે રિક્ષા ચાલકો છે તેમનું જે એસોસિએશન છે તેમને બેઠક બોલાવી અને જે મંગળવારથી જે કામગીરી ન કરવાનો નિર્ણય એટલે કે સદંતર હડતાળ પાડવાનો નિર્ણય છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલક એસોસિએશન અને સ્કૂલ વેન સંચાલકોનો જે આરોપ છે તે છે કે અત્યાર સુધી તેમના દ્વારા લાયસન્સની પ્રક્રિયા છે તે કરવામાં આવી છે, પરંતુ આરટીઓ છે તે આ પ્રક્રિયા ધીમી કરી રહ્યું છે। જે લાયસન્સ માંગવામાં આવ્યા છે, પરમિટ માંગવામાં આવ્યા છે તે સમયસર આપવામાં આવી નથી। એક તરફ અમદાવાદમાં વાત કરવામાં આવે તો જે રિક્ષા અને સ્કૂલ વેન મળીને 15,000થી વધુ વાહનો છે તેની સામે 800 લોકો જ પાસે લાયસન્સ છે, એટલે કે સ્વાભાવિક છે મંગળવારથી ચેકિંગ પ્રક્રિયા શરૂ થાય તો જે 800 લોકો પાસે પરમિટ છે તેના સિવાયના જેટલા વાહનો છે તેની જપ્તી સહિતની જે કાર્યવાહી છે તે થઈ શકે તે પહેલા જ જે આ સંચાલકો છે તેમણે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે અને તેમની માંગ છે આરટીઓ તરફથી જે કાર્યવાહી છે તે ઝડપી કરવામાં આવે અને જે પરમિટ છે તે પણ સમયસર આપવામાં આવે। એક તરફ જ્યારે આ તમામ વિવાદો શરૂ થયા છે ત્યારે હવે મંગળવાર બાદ કેવા પ્રકારના દ્રશ્યો સર્જાય છે તેના પર સૌની નજર રહેશે, કેમ કે શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ ચૂક્યું છે। બિલકુલ રોનક, આભાર તમામ જાણકારી બદલ। તો એક તરફ શાળાઓ શરૂ થઈ છે અને બીજી તરફ હવે રિક્ષા ન ચલાવવા અંગે એસોસિએશને નિર્ણય કરી દીધો છે। મંગળવારથી હડતાળ પર